Namaskar and welcome. Myself Dhruvika Kanabar from Sri A.K. Doshi Mahila College, Jamnagar, presenting the lecture of Financial Management, Nanakiya Sanchalan, TY BCom, Semester 6. Unit 4, Management of Receivables, લેણાનું સંચાલન. આગળના સેશનમાં આપણે લેણા જાળવવાના ખર્ચ અને લાભ વિશે વાત કરી, કોસ્ટ એન્ડ બેનિફિટ્સ ઓફ મેન્ટેનિંગ રિસીવેબલ્સ. હવે આ સેશનમાં આપણે લેણાની રકમ નક્કી કરતા પરિબળો વિશે વાત કરવાની છે. ફેક્ટર્સ ડિટરમાઇનિંગ અમાઉન્ટ ઓફ રિસીવેબલ્સ. કયા કયા પરિબળો જે છે એ લેણાની રકમને અસર કરે છે, એમાં વધારો ઘટાડો કરે છે, એના વિશે અગર આપણે વાત કરીએ તો પહેલું પરિબળ છે ઉધાર વેચાણનું પ્રમાણ, ક્વોન્ટિટી ઓફ ક્રેડિટ સેલ્સ. લેણાનું પ્રમાણ જે છે એ ઉધાર વેચાણ અને લેણાના ઉથલાના દરના આધારે નક્કી થાય. ઉધાર વેચાણ જેટલું વધારે હોય કોઈ પણ બિઝનેસ યુનિટમાં એટલું લેણાનું પ્રમાણ બટ ઓબ્વિયસ છે કે વધારે હોય, કારણ કે એટલા લેણા જે છે એ વધારે લેવાના નીકળે. અને ઉધાર વેચાણનું પ્રમાણ અગર ઓછું હોય તો સાથે લેણાનું પ્રમાણ પણ ઘટી જાય. લેણાની રકમ નક્કી કરવામાં સૌથી મોટું અસરકારક પરિબળ જે છે એ આ ઉધાર વેચાણનું પ્રમાણ છે. બીજું આમાં મેં વાત કરી લેણાનો ઉથલા દર. એટલે શું? તો જે લેણા લેવાના નીકળે છે એનો જે ટર્નઓવર રેટ છે, મતલબ કેટલા સમયમાં આપણે જે છે એ લેણા લઈએ છીએ, કલેક્ટ કરીએ છીએ, ઉઘરાણી કરીએ છીએ, એ પણ અહીંયા અસર કરે. અગર એ સમય જે છે એ ટૂંકો હોય તો એટલા લેણા ઓછા જે છે આપણા નીકળે, અને જે વધારે હોય તો એટલા વધી જાય. સાથે શાખની મુદ્દત, ક્રેડિટ પીરિયડ. શાખની મુદ્દત જે છે એ પણ એક અગત્યનું પરિબળ છે, અને ગ્રાહક વેપારી સાથેના જે સંબંધો હોય એ શાખની મુદ્દત નક્કી કરવામાં સૌથી અગત્યનું પરિબળ છે. અલગ અલગ પ્રકારના બિઝનેસમાં શાખની અલગ અલગ પ્રકારની મુદ્દત હોય. ઉધાર વેચાણમાં શાખની મુદત જેટલી વધારે હશે એટલી લેણાની રકમ જે છે એ વધશે, અને શાખની મુદત અગર ટૂંકી હશે તો એટલી લેણાની રકમ ઓછી થશે, કારણ કે બહુ જલ્દીથી તમારી ઉધાર વેચાણનું લેણું જે છે તમને મળી જશે, એટલે એટલી જે છે રકમ એટલી ઓછી થશે. શાખની મુદત વધે એટલે વેચાણ પણ વધે. ઓબ્વિયસલી તમે વધારે લાંબા સમય માટે શાખ આપો તો તમારી પાસેથી લોકો ઉધાર ખરીદી કરશે. અગર બીજી કોઈ કંપની ઓછા મુદતની શાખ આપતી હશે તો એના કમ્પેરિઝનમાં તો જેમ ક્રેડિટ પીરિયડ વધારે હશે એની સાથે સાથે તમને જે છે એ ઉધાર તમારું વેચાણ પણ વધશે, તો એની સાથે નફો પણ વધશે. પણ આ જે નફો વધે છે એની સામે આપણે શેની કમ્પેરિઝન કરવી પડે? આપણે અગાઉ પણ વાત કરી કે આ જે શાખ મુદત આપણે વધારીએ છીએ તો એની સાથે લેણા જાળવવાનો જે ખર્ચ છે, કોસ્ટ ઓફ મેન્ટેનિંગ રિસીવેબલ્સ છે, એમાં કયા ખર્ચ આવશે એ પણ આપણે વાત કરી. વૈકલ્પિક ખર્ચ, વહીવટી ખર્ચ, વસૂલાત ખર્ચ અને ખાલખાત ખર્ચ, બધાની ડિટેલમાં આપણે વાત કરી. તો આ ખર્ચ જે છે, કુલ ખર્ચ, આ બધું ભેગો મળીને જે લેણા જાળવવાનો થશે એની સાથે આપણે આપણું ઉધાર વેચાણ જે વધશે, શાખની મુદત વધારે આપશું એટલે એમાં જે નફો થશે એના લીધે એ નફાની સરખામણી એ ખર્ચ સાથે કરીશું. અને અગર નફો વધારે હશે, if the profit exceeds the cost of maintaining receivables, then only we can provide long period of credit. તો જ આપણે લાંબો શાખ મુદતનો સમય આપી શકીએ. એના પછી શાખ નીતિ, ક્રેડિટ પોલિસી. ક્રેડિટ પોલિસી જે છે એમાં ઘણા બધા પરિબળો ધ્યાનમાં લેવામાં આવે છે. જનરલી એકમની જે નાણાકીય સદ્ધરતા છે, જે ફિનાન્શિયલ સ્ટેબિલિટી છે, બજારની જે પરિસ્થિતિ છે, ગ્રાહકોની જે શાખ પાત્રતા છે, ક્રેડિટ વર્ધીનેસ છે, અથવા તો ચૂકવણીનું એમનું જે વલણ છે, અને સ્પર્ધકોની જે શાખ નીતિ છે, એના આધારે આપણે આપણી કંપનીની કે બિઝનેસ યુનિટની શાખ નીતિ જે છે એ ઘડીએ છીએ. અગર આપણું એકમ નાણાકીય રીતે સદ્ધર હશે, ફિનાન્શિયલી સ્ટ્રોંગ હશે, તો આપણે શાખ નીતિ આપણી થોડી લિબરલ રાખીએ તો એ ચાલી શકે. બજારની પરિસ્થિતિ જે છે એ અગર એ પ્રકારની હશે, તેજી મંદીની પરિસ્થિતિમાં પણ શાખ નીતિ જે છે એને અસર કરે. બજારની પરિસ્થિતિ અગર મંદીની હશે, મતલબ કે લોકોની આવકો ઓછી છે, ખર્ચ ઓછા છે, એવા સંજોગોમાં અગર આપણે સ્ટ્રિક્ટ ક્રેડિટ પોલિસી રાખશું, કડક શાખ નીતિ, તો એ વસ્તુ જે છે એ યોગ્ય ના ગણાય. ગ્રાહકોની શાખ પાત્રતા. ગ્રાહકો જે છે એ એમની શાખ પાત્રતા અગર ઓછી છે, ક્રેડિટ વર્ધીનેસ એમની ઓછી છે,
તો એવા સંજોગોમાં આપણે કડક શાક નીતિ રાખવી પડે. અને અગર એમની શાક પાત્રતા વધારે હોય તો આપણી શાક નીતિ જે છે એ કડક ના હોય, લિબરલ હોય, ઉદાર હોય તો ચાલે. એવી રીતે બજારની પરિસ્થિતિમાં પણ અગર તેજીની પરિસ્થિતિ હોય તો આપણે ઉદાર શાક નીતિ રાખીએ એ ચાલે. બીજું, સ્પર્ધકોની શાક નીતિ કેવી છે એ પણ આપણી શાક નીતિ નક્કી કરવામાં નિર્ણાયક પરિબળ છે, ડિટરમાઇનિંગ ફેક્ટર છે. અગર સ્પર્ધકની શાક નીતિ ઉદાર હશે અને આપણે કડક રાખીશું તો ઓબ્વિયસલી આપણા કસ્ટમર્સ ત્યાં શિફ્ટ થઈ જશે. એ પણ આપણે નથી ઈચ્છતા. તો આ રીતના એકમે કઈ શાક નીતિ અપનાવવી, હળવી કે ઉદાર કે પછી કડક, એ વસ્તુ ઘણા બધા પરિબળો ઉપર આધારિત છે. અગર આપણે ઉદાર શાક નીતિ અપનાવીએ, લિબરલ ક્રેડિટ પોલિસી અપનાવીએ તો ઉધાર વેચાણની સાથે સાથે લેણાનું પ્રમાણ પણ વધશે. અને એના ઓપોઝિટમાં અગર આપણે કડક કે આક્રમક કે સ્ટ્રિક્ટ ક્રેડિટ પોલિસી અપનાવીશું તો ઉધાર વેચાણ આપણું ઘટશે અને સાથે લેણાનું પ્રમાણ પણ ઘટશે. એના પછીનો પોઈન્ટ છે રોકડ વટાવ, કેશ ડિસ્કાઉન્ટ. શાકની મુદ્દત પહેલાં અગર કોઈ ગ્રાહકો આપણને નાણાં ચૂકવી દે, આપણે ક્રેડિટ પીરિયડ જે છે એ આપતા હોઈએ આપણા કસ્ટમર્સને કે ડેટર્સને કે ભાઈ 30 દિવસનો સપોઝ ક્રેડિટ પીરિયડ છે તો તમારે 30 દિવસની અંદર નાણાં ચૂકવી દેવાના. તો અગર આ 30 દિવસ પૂરા થાય એની પહેલાં આપણને કોઈ ગ્રાહકો નાણાં ચૂકવી દે અથવા તો એ ચૂકવવા માટે એ એટ્રેક્ટ થાય, લલચાય, એના માટે થઈને આપણે શું કરી શકીએ? આપણે એમને રોકડ વટાવ આપી શકીએ. ઓકે, આપણે આપણી શાક નીતિ એ પ્રમાણે રાખી છે કે 30 દિવસનો ક્રેડિટ પીરિયડ આપીએ છીએ, પણ આપણા માટે એ સારું છે કે બને એટલા નાણાં આપણને જલ્દી આવે. અને આપણે પાછું શાક મુદત પણ અમુક સમયની આપવી પડે, કારણ કે આપણે બધા જ પરિબળને ધ્યાનમાં રાખવાના છે, સ્પર્ધકોની શાક નીતિ અને અન્ય પરિબળો. એટલે એને ધ્યાનમાં રાખીને આપણે શાક મુદત ટૂંકી તો ન જ રાખી શકીએ, પણ આપણે એ જરૂર ઈચ્છીશું કે બને એટલા આપણને નાણાં જલ્દીથી મળે. તો હવે આ વસ્તુ કેમ શક્ય બને કે આપણને નાણાં પણ જલ્દીથી જોઈએ છે, સામે શાક મુદત પણ જેટલી વ્યાજબી રીતે દેવાની થતી હોય બધા પરિબળોને ધ્યાનમાં રાખીને એ પણ આપવી પડે. તો એવા સંજોગોમાં એક ઓપ્શન છે બેસ્ટ, એ છે કેશ ડિસ્કાઉન્ટનો, રોકડ વટાવનો. અગર તમે રોકડ વટાવનું પ્રલોભન આપશો, લલચામણી ઓફર આપણે આપીએ કેશ ડિસ્કાઉન્ટની, કે જે શાક મુદત પૂરી થયા પહેલાં નાણાં ચૂકવશે એમને કેશ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. જેટલા નાણાં વધારે જલ્દી ચૂકવશે એટલું કેશ ડિસ્કાઉન્ટ વધારે આપવામાં આવશે. તો આ રીતના ઓફર આપવામાં આવશે. તો એવા સંજોગોમાં ગ્રાહકો જે છે એ શાક મુદત પૂરી થતાં પહેલાં લેણાં ચૂકવી આપશે અને રોકડ વટાવનો બેનિફિટ લેવાનો પ્રયત્ન કરશે. તો આ વસ્તુ જે છે એ પણ અહીંયા અસર કરે છે. હવે સપોઝ આપણે 30 દિવસની શાક મુદત હોય, 30 ડેઝ ક્રેડિટ પીરિયડ, અને ગ્રાહકો 10 દિવસ પહેલાં નાણાં ચૂકવી આપે તો એમને 2% કેશ ડિસ્કાઉન્ટ આપણે આપીએ તો ગ્રાહકો જે છે એ જલ્દીથી નાણાં ચૂકવશે. અગર ગ્રાહકો 20 દિવસ પહેલાં નાણાં ચૂકવી દે તો આપણે એને 3% ક્રેડિટ કેશ ડિસ્કાઉન્ટ આપીએ તો પણ ગ્રાહકો જલ્દી નાણાં ચૂકવી દેશે આ રોકડ વટાવનો લાભ લેવા માટે. તો એ રીતના આપણું લેણાનું પ્રમાણ પણ ઘટી જશે અને આપણું ક્રેડિટ પીરિયડ પણ જેટલો રિઝનેબલી દેવાનો થતો હોય એ આપણે આપી દઈશું. બીજી એક વસ્તુ અહીંયા એ થશે કે રોકડ વટાવ આપણે આપશું તો એના લીધે આપણને એક લોસ થશે. શાક મુદત પૂરી થતાં પહેલાં આપણા નાણાં તો આવી જશે, એ બેનિફિટ છે, એ વસ્તુ ક્લિયર છે. બટ અહીંયા એક લોસ થશે. એ શું થશે? આપણે કેશ ડિસ્કાઉન્ટ આપીએ છીએ તો એટલો આપણી જે કિંમત આવે છે વસ્તુની, ઉપજે છે, એ ઓછી થશે. પણ એના લીધે પાછું સામું આપણું વેચાણ તો વધે છે, નફો પણ વધે છે. એટલે એ વસ્તુ જે છે એ ત્યાં આપણને સ્ક્વેર્ડ અપ થઈ જશે, સરભર થઈ જશે. અને શાક મુદત પહેલાં નાણાં ચૂકવવાના લીધે ઘાલખાધનું જોખમ પણ જે છે એ ઘટી જશે. અને એની સામે જે રોકડ વટાવ આપવામાં જે લેણાની રકમ છે એ આપેલ વટાવના પ્રમાણમાં ઘટી જશે. અને આ રીતના રોકડ વટાવ આપીને આપણે લેણાની રકમ ઘટાડવાનું જે છે એ આપણા માટે લાભદાયી છે, એકમ માટે. એટલે આની વિચારણા જે છે એ લેણા સંચાલને કરવી જોઈએ. પણ અહીંયા આ રોકડ વટાવ આપતી વખતે 3 વસ્તુ જે છે એને લક્ષમાં લેવાની છે. 3 points are to be considered while offering cash discount. રોકડ વટાવના કારણે વધારાના વેચાણ પર કેટલો નફો મળે છે એ, લેણામાં રોકાણ ઘટીએ એના લીધે જે બચત થાય છે એના ઉપર આપણે કેટલું વળતર મળે છે એ, અને ઘાલખાધની રકમમાં કેટલો ઘટાડો થાય છે એ. આ બધા પોઈન્ટને ધ્યાનમાં રાખીને આપણે કેટલું કેશ ડિસ્કાઉન્ટ આપવું, કેટલા પર્સન્ટેજ આપવું, કેટલું વધારે આપવું એનો ડિસિઝન છે આપણે લઈ શકીએ. એના પછીનો પોઈન્ટ છે વસૂલાત નીતિ, કલેક્શન પોલિસી.
એકમની લેણા વસૂલ કરવાની જે નીતિ છે એ પણ અહીંયા અસર કરે. અગર એ નીતિ કડક હોય તો લેણાની ચૂકવણી બહુ ઝડપથી થઈ જાય અને બાકી લેણા બહુ ઓછા રહે. અને વસૂલાત નીતિ અગર લિબરલ હોય, ઉદાર હોય, તો લેણાની ચૂકવણી ધીમી થાય અને લેણાની બાકી રકમ જે છે એ વધી જાય. તો વસૂલાત નીતિ ઉદાર હશે તો ગ્રાહકો જે છે એ ટાઈમ લગાડશે, વિલંબ કરશે ચૂકવણીમાં, અને ચૂકવણી કદાચ ન કરે એવું પણ બને અને ઘાલખાતનું જોખમ એના લીધે વધી જશે, બેડ ડેટ્સનું રિસ્ક. એના પછી ગ્રાહકોની નાણાં ચૂકવવાની ટેવ, પેમેન્ટ હેબિટ ઓફ કસ્ટમર્સ. કોઈ ગ્રાહકો જે છે એમની નાણાં ચૂકવવાની ટેવ જે છે એ પણ અહીંયા અસર કરે. અમુક ગ્રાહકોની આર્થિક સ્થિતિ સદ્ધર હોય. આપણે શું જોઈએ ઉધાર આપતી વખતે? એમની ક્રેડિટ વર્ધીનેસ, એમની આર્થિક સ્થિતિ, એમની શાખ પાત્રતા. તો એ અગર સારી હોય પણ એવા સંજોગોમાં પણ એમને રોકડ વટાવનું પ્રલોભન આપવામાં આવે તો પણ એ લોકો જે છે એ આ પ્રલોભનને ધ્યાન આપતા નથી અને આળસના કારણે કે પછી બેદરકારીના કારણે કે પછી કોઈ એવા પ્રકારના એમના વલણના કારણે ચૂકવણી જે છે એ સમયસર નથી કરતા અને લેણાનું પ્રમાણ જે છે એ વધી જાય. નાણાં ભીડના કારણે, સ્કેર્સિટી ઓફ ફિનાન્સ હોય એના કારણે કોઈ ગ્રાહકો નાણાં ન ચૂકવે એ સમજી શકાય. પણ કોઈ ગ્રાહકોની નાણાં ચૂકવવાની ટેવ જ જો બેદરકારી ભરી હોય, કેરલેસ હેબિટ હોય એમની પેમેન્ટની, તો એ વસ્તુ પણ અહીંયા અસર કરે છે. એના પછી બજાર, માર્કેટ. બજારમાં જ્યારે નવા પ્રવેશ આપણે કર્યો હોય અથવા તો પછી ચાલુ બજારમાં કોઈ પ્રોડક્ટ આપણે નવી લોન્ચ કરી હોય, નવી પેદાશ જે છે એ આપણે બજારમાં મૂકી હોય, તો એવા સંજોગોમાં ગ્રાહકોને શાખનું પ્રલોભન આપવાનું જરૂરી છે કે જેથી ગ્રાહકો જે છે એ અગર આપણી બ્રાન્ડ માર્કેટમાં કંપની નવી છે તો એ કંપનીનું પ્રોડક્ટ લેવા માટે પ્રેરાય, અથવા તો આપણી બ્રાન્ડ જે છે એ જૂની છે પણ આપણું પ્રોડક્ટ નવું છે તો એ લેવા માટે પ્રેરાય. એટલા માટે થઈને આપણે આ શાખ પર વેચાણનું પ્રલોભન એમને આપવું પડે. એટલે બજારમાં પ્રવેશ સમયે જે છે એ આ બાબતને ધ્યાનમાં રાખવી પડે. પછી એના લીધે ધીમે ધીમે આપણો જે છે એ નફો વધશે અને વેચાણ અને નફો જે છે એ બંને વધશે. એના પછીનો પોઈન્ટ આર્થિક સંજોગો, ઇકોનોમિક કન્ડિશન. ઇકોનોમિક કન્ડિશનની જ્યારે વાત કરીએ એ વાત એટલે તેજી મંદીની પરિસ્થિતિની વાત, ઇન્ફ્લેશન અને રિસેશન, બૂમ અને રિસેશનની વાત. તો તેજી મંદીના આર્થિક પરિબળો જે છે એ પણ લેણાની રકમને નક્કી કરે છે. ડિટરમાઇનિંગ ફેક્ટર્સ છે રિસીવેબલ્સની અમાઉન્ટના. તેજીની પરિસ્થિતિ હોય તો લોકોની આવક વધારે હોય અને લોકોની આવક વધે એટલે ઓબ્વિયસલી લોકોના ખર્ચાઓ વધશે અને લોકોના ખર્ચા વધશે એટલે અલગ અલગ વસ્તુઓ એ ખરીદશે, એમ આપણું વેચાણ વધશે. આ વસ્તુ તેજીની પરિસ્થિતિમાં હોય અને આપણું વેચાણ વધે એટલે આપણા લેણાં વધે અને એની ચૂકવણી પણ જે છે એ ઝડપથી થાય, કારણ કે લોકોની આવક વધારે છે એટલે રોકડ ડિસ્કાઉન્ટ નું લાભ મેળવવા એ લોકો જલ્દીથી ચૂકવણી પણ કરશે એટલે લેણાનું પ્રમાણ પણ ઘટશે. મંદીની પરિસ્થિતિમાં જે છે લોકોની આવક ઓછી હોય. લોકોની આવક ઓછી હોય એટલે લોકો ઓછી ખરીદી કરે. ઓછી ખરીદી કરે એટલે વેચાણ પણ ઘટી જાય અને વેચાણ ઘટે એની સાથે સાથે જે છે એ આપણા લેણાનું પ્રમાણ પણ ઘટે અને જેટલા લેણા હોય એમાં પણ કદાચ ઘાલખાદ થાય એવા સંજોગો ઉપસ્થિત થાય એવું બની શકે. તો આ રીતના આટલા ફેક્ટર્સ જે છે એ લેણાની રકમ નક્કી કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. આગળ ઉપર આપણે ઇષ્ટતમ લેણાની સપાટી નક્કી કરવા માટેનો પોઈન્ટ જે છે એના વિશેનું ડિસ્કશન કરીશું અને પછી આપણે બંને પ્રકારની શાખ નીતિઓ, બોથ ટાઈપ ઓફ ક્રેડિટ પોલિસીઝ, સ્ટ્રિક્ટ કડક અને લિબરલ ઉદાર, એના વિશેની ચર્ચા કરીશું. આ સેશન માટે આટલું ઇનફ. થેન્ક યુ. ફોર એની ડાઉટ્સ or queries you can write me on this mail dbk.dhruvika@gmail.com. Thank you.